ચાલો વિજ્ઞાનના ઇતિહાસની સૌથી પ્રખ્યાત ક્ષણ યુરેકા પાછળની વાર્તા જાણીએ. આ બૂમ તો ઇતિહાસમાં ગુંજી રહી છે, પણ એની પાછળનું વિજ્ઞાન શું હતું ખબર છે? તો ચાલો જોઈએ કે 2200 વર્ષ પહેલાં આ બૂમે કયું મોટું રહસ્ય ઉકેલ્યું હતું. વાત છે પ્રાચીન સિરાક્યુસની, જ્યાં રાજા હિએરોએ એક સોનાનો મુગટ બનાવડાવ્યો. પણ રાજાને શક ગયો કે સોનીએ સોનામાં સસ્તી ચાંદીની ભેળસેળ કરી છે. મુગટ તોડ્યા વગર શુદ્ધતા ચકાસવાનું આ કામ મહાન વૈજ્ઞાનિક આર્કિમિડીઝને સોંપાયું. આર્કિમિડીઝ માટે આ એક મોટો કોયડો હતો, જેના વિશે એ દિવસ-રાત વિચારતા. મુગટનું વજન તો બરાબર હતું, પણ અસલી રહસ્ય તેના કદ એટલે કે વોલ્યુમમાં છુપાયેલું હતું. અને પછી એક દિવસ નહાતી વખતે આર્કિમિડીઝે કંઈક બહુ જ સામાન્ય પણ મહત્વનું જોયું. જેવા એ પાણીથી ભરેલા ટબમાં બેઠા, પાણી બહાર છલકાયું અને એમને જવાબ મળી ગયો. બસ એ ખુશીથી યુરેકા બૂમો પાડતા શેરીઓમાં દોડવા લાગ્યા, જેનો અર્થ છે મને મળી ગયું. આ શોધથી સાબિત થયું કે મુગટમાં ભેળસેળ હતી અને જન્મ થયો ભૌતિકશાસ્ત્રના એક નવા નિયમનો. આ જ છે આર્કિમિડીઝનો પ્રખ્યાત સિદ્ધાંત, જે આપણને સમજાવે છે કે વસ્તુઓ કેમ તરે છે. એટલે કે કોઈ વસ્તુ પોતાના કદ જેટલું પાણી હટાવે છે અને એટલું જ બળ તેને ઉપર ધકેલે છે. જો વસ્તુનું વજન વધારે હોય તો એ ડૂબી જશે અને જો વજન ઓછું હોય તો તરશે. નવાઈની વાત છે કે આ 2200 વર્ષ જૂનો સિદ્ધાંત આજે પણ એટલો જ મહત્વનો છે. આ જ સિદ્ધાંતને કારણે મોટા સ્ટીલના જહાજો તરે છે અને આપણને પાણીમાં વજન હલકો લાગે છે. એક મોટું જહાજ એટલું બધું પાણી હટાવે છે કે એનાથી લાગતું બળ જહાજને સપોર્ટ કરે છે. તો જોયું, એક મુગટના સામાન્ય કોયડાથી શરૂ થયેલી શોધ આપણી આખી દુનિયા બદલી નાખી.